રાજકોટ ભલે રંગીલું કહેવાય પણ રાજકોટમાં નરકાગારની સ્થિતિનો અહેસાસ કરવો હોય તો તમારે વોર્ડ નંબર 3ની મુલાકાત લેવી પડે કેમ કે આ વોર્ડની ગાંધી સોસાયટી જે વોરા સોસાયટીના નામે ઓળખાય છે તેમાં એન્ટ્રી કરતાં જ તમને એમ લાગશે કે મરી ગયા અને નર્કના પથરાળ એકદમ તીક્ષ્ણ અણીદાર પથ્થરો પરથી પસાર થવું પડશે તેના કારણે અનેક લોકોના વાહનોને નુકસાન થાય છે લોકોના વાહનોમાં પંચર પડી જાય છે તો રસ્તાની વચ્ચોવચ આવી રીતે કોઈની સમાધિ જેવી ભૂગર્ભ ગટરની કુંડી રાત્રે મોટા અકસ્માતને નિમંત્રણ આપી શકે છે પણ અહીંના સ્થાનિક સત્તાધીશો અને કોર્પોરેટરશ્રીને આ વિસ્તારના મત લેવા સિવાય બીજો કોઈ રસ નથી તેવો સ્થાનિક લોકોમાં ગણગણાટ છે માત્ર ગાંધી સોસાયટી નહીં તેની અંદર આવતું કૃષ્ણનગર પરાશર પાર્ક સુધી જો તમે ભૂલથી પણ પહોંચી ગયાને તો હાય તોબા પોકારી જશો કે આવા રસ્તા અહીંના સ્થાનિક સત્તાધીશોએ પોતાના નામની તકતી અને બોર્ડ તો મારી દીધા છે પણ તેઓ ક્યારેય અહીં આવ્યા હોય તેવું લોકોને યાદ નથી હવે વિચાર કરો કે આ સોસાયટીના લોકો છેલ્લા 15 થી 20 વર્ષોથી આવી જ નરકાગારની સ્થિતિમાં જીવે છે અહેવાલ સંજય પોપટ।